ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્રની મદદથી આપણે ત્રિકોણ, ચતુષ્કોણના એવા ક્ષેત્રફળ શોધવાનો અભ્યાસ કરીશું. એ પહેલા થોડુંક આપણે પુનરાવર્તન કરી લઈએ. તો ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર. આપણે બાળકો આગળના ચેપ્ટરમાં ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુઓનો વર્ગ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, આવા જુદા જુદા ક્ષેત્રફળનો આપણે અભ્યાસ કરેલો. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જોયું હતું. ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ. પહેલા આપણે શા માટે હેરોનના સૂત્રની જરૂર પડી એના ઉપર આપણે આગળ વધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે કોઈ એક ત્રિકોણ લઈએ, એબીસી નામ આપીએ અને આપણે વેધ કહીએ તો બીસી પાયો થાય. માની લ્યો કે AB બરાબર 4 સેન્ટીમીટર, AC બરાબર 8 સેન્ટીમીટર, BC બરાબર 10 સેન્ટીમીટર અને વેધ AM બરાબર 5 સેન્ટીમીટર. કોઈ પણ ત્રિકોણ આપેલો હોય, આ સૂત્ર વાપરવું હોય તો અંદર પાયો અને વેધ મળવો જોઈએ. તો આપણે એનું ક્ષેત્રફળ શોધી શકશું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 બેઝ એટલે પાયો. પાયો કેટલો છે? BC અને વેધ કેટલો છે? AM. તો મિત્રો 1/2 BC તમારી પાસે કેટલા છે? 10 અને AM વેધ કેટલો છે તમારી પાસે? 5. 5 દુ 10 તો કેટલા? 25 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે. ક્ષેત્રફળ હંમેશા સ્ક્વેરમાં મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર, કિલોમીટર સ્ક્વેર, સ્ક્વેરમાં લખાય છે. તો આ દાખલાની અંદર એટલે આ ત્રિકોણના ક્ષેત્રફળમાં બાળકો તમને વેધ આપેલો છે. વેધ આપેલો છે અને પાયો આપેલો છે તો તમે સરળતાથી એનું ક્ષેત્રફળ શોધી શકો. બરાબર છે. નોટ ડાઉન, સ્ક્રીનશોટ પાડી અને શાંતિથી નોટ ડાઉન કરો. હવે બાળકો તમને કાટકોણ ત્રિકોણ આપેલો છે. બરાબર, કાટકોણ ત્રિકોણ આપેલો છે. ત્રિકોણ ABC. માની લો કે આ કાટકોણ ત્રિકોણ છે. તો A B C આ 5 છે, આ 12 છે અને 13 છે. હવે ક્ષેત્રફળ શોધવું છે. અહીંયા તમને વેધ દેખાતો નથી, પરંતુ યાદ રાખો કાટકોણ ત્રિકોણની કોઈ પણ બાજુ હોય એમાંથી કોઈ પણ એક બાજુને બેઝ લઈ શકાય. જો તમે AM ને તમે વેધ લો તો BC તમારો શું થઈ જાય? પાયો એટલે બેઝ થઈ જાય. જો તમે BC ને વેધ લો તો AM તમારો શું થઈ જાય? AB તમારો શું થઈ જાય? પાયો. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2
ગુણ્યા બંને કાટખૂણો સમાવતી બાજુનો ગુણાકાર કાટખૂણો બનાવતી બંને બાજુનો ગુણાકાર. જો તમે AM ને વેધ તરીકે લો એટલે લંબ તરીકે લો તો BC શું થઈ જાય? પાયો. એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. જો તમે BC ને વેધ તરીકે લો તો AB તમારો શું થઈ જાય? પાયો. એટલે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2, એક બાજુ એટલે 5, બીજી બાજુ એટલે 12. 12 50 60 ના છેદમાં 2 એટલે 30. કોઈ માપ નથી આપેલું એટલે ચોરસ એકમ અથવા એકમ સ્ક્વેર. તો બાળકો કાટકોણ ત્રિકોણની અંદર વેધ આપેલો નથી એવું લાગે તેમ છતાં પણ અંદર વેધ સમાઈ જાય છે. એટલે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ તમે સરળતાથી શોધી શકો બે બાજુનો ગુણાકાર ભાગ્યા 2. હવે માની લો કે કોઈ પણ બે બાજુ આપેલી હોય તો કાટકોણ ત્રિકોણમાં ત્રીજી બાજુ પાયથાગોરસની મદદથી પણ તમે સરળતાથી શોધી શકો. એટલે કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો તમે સરળતાથી તમે નીચલા ધોરણમાં ક્ષેત્રફળ મેળવો છો એ જ રીતે આપણે મેળવી શકાય. ટૂંકમાં કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ અથવા 1/2 કાટખૂણો સમાવતી બે બાજુના ગુણાકારની મદદથી શોધી શકાય છે. હવે માની લો કાટકોણ ત્રિકોણ આપ્યો. હવે આપણે સમબાજુ ત્રિકોણ લઈએ છીએ, પછી વિષમ બરાબર સમદ્વિબાજુ ત્રિકોણ લઈશું અને પછી વિષમબાજુ ત્રિકોણ લઈશું. હવે બાળકો સમબાજુ ત્રિકોણ જેની બધી જ બાજુ સરખી હોય. ધારો કે તમને કોઈ એક ત્રિકોણ આપેલો છે. આ સમબાજુ ત્રિકોણ છે. નામ આપણે A, B અને C આપીએ. દરેક બાજુ સરખી છે, 10-10 સેન્ટીમીટર છે. તમને વેધ આપેલો નથી અને ક્ષેત્રફળ શોધવું છે તો તમે શોધી શકો. કઈ રીતે? જે નીચલા ધોરણમાં આપણે શીખી ગયા છીએ એનું ફરીથી આપણે રિવિઝન કરીએ છીએ. તો જો સમબાજુ ત્રિકોણ છે એમાં એક લંબ દોરી લઈએ. લંબ હંમેશા 90 અંશનો ખૂણો દર્શાવે. કેટલા અંશનો? 90 અંશનો ખૂણો દર્શાવે. તો શું કર્યું છે? AM લંબ BC દોરતા. AM લંબ BC લેતા. અહીંયા પણ દોરી શકાય, અહીંયા પણ દોરી. લંબ હંમેશા 90 અંશનો ખૂણો બનાવે. હવે જો તમને ત્રિકોણ A, M અને B ત્રિકોણ A, M અને B માં ખૂણો M બરાબર 90 અંશ. એટલે કાટકોણ ત્રિકોણ થઈ ગયું. એટલે પાયથાગોરસ સિદ્ધાંત પ્રમાણે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આપણે કહી શકીએ AM નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AB નો વર્ગ. ત્રિકોણ AMB માં AM નો વર્ગ વત્તા BM નો વર્ગ બરાબર AB નો વર્ગ. AM નો વર્ગ વત્તા BM નો વર્ગ બરાબર AB સ્ક્વેર. તો બાળકો AM તમને ખબર નથી એટલે AM એમને. BM તમને ખબર છે. AM નો વર્ગ BM. ચલો BM નું માપ કેટલું થશે મને કહો. યાદ રાખો કાટકોણ ત્રિકોણ સિવાય સોરી યાદ રાખો અહીંયા એક નોંધ લખી દઉં છું કે સમબાજુ કે સમદ્વિબાજુ ત્રિકોણમાં
વેધ દોરતા બાજુને દુભાગે છે, બે સરખા ભાગ કરે છે। બરાબર છે। આપણે આ વખતના એકમ કસોટી 5 માં જે રચના હતી કે એક સમબાજુ ત્રિકોણ 5 સેન્ટીમીટર દોરો, એના ખૂણાના દ્વિભાજક દોરો અને લંબ દ્વિભાજક દોરો, એનું સંગમ બિંદુ। તો યાદ રાખો કાટકોણ ત્રિકોણ સમબાજુ ત્રિકોણની અંદર વેધ દોરવામાં આવે તો એના બે સરખા ભાગ કરે, એટલે આ ભાગ અને આ ભાગ બે સરખા થાય। આખું માપ 10 છે તો આ કેટલું થશે 5 અને આ પણ કેટલું થશે 5। તો am નો વર્ગ આપણે શોધવાનો છે। bm બરાબર 10 ના અડધા 5 એટલે 5 નો વર્ગ અને ab એટલે 10 નો વર્ગ। તો જુઓ am નો વર્ગ 5 નો વર્ગ 25 બરાબર 100 માટે am નો વર્ગ 100 માંથી 25 બાદ કરો કેટલા આવશે 75 75। તો બાળકો હવે am બરાબર am નો વર્ગ તો am વર્ગ બરાબર 25 કરી 75 થાય કે ના થાય? તો 25 નું વર્ગમૂળ 5 તો am બરાબર 5 વર્ગમૂળમાં 3 5 વર્ગમૂળમાં 3। તો તમને હવે વેધ મળી ગયું। શું મળી ગયું? વેધ। વેધ કેટલો મળ્યો? 5 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર। બરાબર છે। હવે તમને સૂત્ર આવડે છે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ। એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ના 1/2 પાયો આપણે લઈએ BC, આખું માપ કેટલું છે 10 અને વેધ કેટલો છે 5 વર્ગમૂળમાં 3 5 દુ 10 5 ગુણ્યા 5 એટલે 25 25 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર। યાદ રાખજો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ નો જવાબ વર્ગમૂળ 3 માં આવશે। વર્ગમૂળ 3 તો બાજુમાં આવશે। તમે માની લ્યો કે સમબાજુ 10 લ્યો 15 લ્યો 25 લ્યો 35 લ્યો તો ગુણાકારમાં વર્ગમૂળ 3 આવશે ને આવશે। ફરીથી જુઓ હવે તમને ફરીથી આપણે સમજીએ ત્રિકોણનો પહેલો પ્રકાર લીધો સમબાજુ ત્રિકોણ, જે આપણે નીચલા ધોરણમાં ભણી ગયા હતા। તો સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ 10 10 આપેલી છે। હવે આપણી પાસે વેધ આપેલો નથી તો આપણે શું કર્યું બાળકો? સૌથી પહેલા આપણે લંબ દોર્યો, વેધ દોર્યો। સમબાજુ ત્રિકોણમાં વેધ દોરવામાં આવે તો હંમેશા જે બેઝ છે, આધાર છે, પાયો છે, જે પણ નામ કહીએ એના બે સરખા ભાગ કરે। આખું માપ 10 છે તો આ બે કેટલા થઈ ગયા 5 5। તો એના ઉપરથી આપણે કોઈ એક કાટકોણ ત્રિકોણ મળે। જુઓ આ પણ કાટકોણ ત્રિકોણ છે અને આ પણ કાટકોણ ત્રિકોણ છે। તો ત્રિકોણ AMB માં ખૂણો M બરાબર 90 એટલે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ। એક બાજુનો વર્ગ એટલે AM નો વર્ગ, બીજી બાજુનો વર્ગ એટલે 5 નો વર્ગ 25 બરાબર 100 એટલે AM નો વર્ગ બરાબર 25। તો AM બરાબર 5 વર્ગમૂળમાં 3। હવે એના ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ વેધ મળી ગયો એટલે 1/2 પાયો ગુણ્યા વેધ। તો પાયો 10 સેન્ટીમીટર છે અને વેધ AM બરાબર 5 વર્ગમૂળમાં 3 છે તો જવાબ કેટલો 25 વર્ગમૂળમાં 3। નોટ ડાઉન કરી નાખો, સ્ક્રીનશોટ પાડી લો, સમજી લો। હવે બાળકો પહેલા સમબાજુ ત્રિકોણ લીધું, હવે સમદ્વિ બાજુ ત્રિકોણ લઈએ છીએ।
સમદ્વિ બાજુ ત્રિકોણ આ એક ત્રિકોણ આપેલો છે એની બે બાજુ સરખી છે A B અને C આ 5 સેન્ટીમીટર છે આ 5 સેન્ટીમીટર છે અને 8 સેન્ટીમીટર છે હવે આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે વેધ આપેલો નથી તો આપણે વેધ દોરીએ વેધ AM દોરતા તો શું કામ કર્યું આપણે રેખાખંડ AM વેધ લંબ બધું એક જ કહેવાય BC આના પહેલાના દાખલામાં આપણે જોયું હતું કે સમબાજુ ત્રિકોણ હોય કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય એના ઉપર વેધ દોરતા બાજુના બે સરખા એટલે કે બે આધારના બે સરખા ભાગ કરે એટલે આ ભાગ અને આ ભાગ બે કેવા થાય સરખા એટલે આ 4 સેન્ટીમીટર થાય તો આ 4 સેન્ટીમીટર થાય વેધ હંમેશા 90 અંશનો ખૂણો બનાવે ત્રિકોણ A M B માં ત્રિકોણ A M B માં ખૂણો M બરાબર 90 આવું શા માટે કરવું પડે છે આપણે AM શોધવા છે AM એટલે કે આપણે વેધ શોધવો છે બરાબર તો હવે એક બાજુનો વર્ગ એટલે AM નો વર્ગ બીજી બાજુનો વર્ગ એટલે શું આવશે MB નો વર્ગ બરાબર AB નો વર્ગ AM નો વર્ગ તમારી પાસે ખબર નથી એટલે AM નો વર્ગ એમને BM બરાબર તમારી પાસે 4 છે એટલે 4 નો વર્ગ સીધા 16 મૂકીએ છીએ અને AB તમારી પાસે 5 છે તો 5 નો વર્ગ 25 તો જો બાળકો AM નો વર્ગ 25 માંથી 16 જાય તો 9 તો AM બરાબર તમને કેટલા મળ્યા 9 નું વર્ગમૂળ 3 AM નો વર્ગ બરાબર 3 નો વર્ગ 9 વર્ગ વર્ગ ઉડી ગયા તો AM બરાબર કેટલા મળ્યા 3 હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ પાયો આપણે કીધો લીધો છે BC તો BC બરાબર 8 અને વેધ કેટલો મળ્યો 3 4 તેરી 12 સેન્ટીમીટર સ્ક્વેર તો આ તમારો સમદ્વિબાજુ ત્રિકોણ હતો સમદ્વિબાજુ ત્રિકોણ હોય એની જે બે બાજુ સરખી હોય એના સિવાયની ત્રીજી બાજુ પર વેધ દોરવાનો એટલે એના બે સરખા ભાગ થાય વેધ આમ ના દોરાય બરાબર AC ના બે સરખા ભાગ ના થાય સમદ્વિબાજુ ત્રિકોણ હોય એમાં જે બે બાજુ સરખી હોય એના સિવાયની બાજુ પર વેધ દોરતા એના બે સરખા ભાગ થાય કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી વેધ શોધી લેવાનો અને વેધ શોધી અને પછી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનો એપ્લાય કરી શકાય નોટ ડાઉન આ પણ ધ્યાનથી સમજી લો હવે જો બાળકો વિષમ બાજુ ત્રિકોણ જેની કોઈ પણ બાજુ સરખી નથી હવે ખાસ ધ્યાન રાખજો હવે આપણે ચેપ્ટરની અંદર પ્રવેશ કરીએ છીએ અત્યાર સુધી આપણે નીચલા ધોરણનો અભ્યાસ કર્યો હવે આપણે ચેપ્ટરમાં પ્રવેશ કરીએ છીએ જો બાળકો આ એક વિષમ બાજુ ત્રિકોણ આપેલો છે કાટકોણ ત્રિકોણ પણ નથી બરાબર છે A B અને C આ 3 છે આ 7 છે અને 5 આવો એક ત્રિકોણ આપેલો છે હવે એના ઉપર તમે વેધ દોરશો તો લંબ મળશે પણ આ ભાગ અને આ ભાગ બે સરખા થશે નહીં એટલે સરળતાથી વેધ બનશે નહીં તો યાદ રાખો જ્યાં જે ત્રિકોણમાં
સરળતાથી વેધ નું મૂલ્ય મેળવી ન શકાય ત્યાં હેરોનના સૂત્રની મદદથી હેરોનના સૂત્રની મદદથી દાખલો ગણી શકાય છે. બરાબર છે. એટલે જ્યાં વેદ સરળતાથી મળતો નથી, આની વેદની પ્રોસેસ તો છે પણ એ આપણા અભ્યાસની બહાર છે. જ્યાં વેદનું મૂલ્ય સરળતાથી મેળવી શકાતું નથી ત્યાં આપણે હેરોનના સૂત્રની મદદથી દાખલો ગણી શકીએ છીએ. તો હેરોન તમને શું કહે છે ધ્યાનથી સમજો. હવે આ એક ટ્રાયેંગલ છે, ત્રિકોણ છે, P Q અને R. PQ QR અને PR ની બાજુઓ છે. PQ QR અને PR ની બાજુઓ છે. તો યાદ રાખો, પ્રચલિત સંકેતમાં બાજુ લખવા માટે શું કરવું પડે? PQ બાજુ હોય તો એને A વડે દર્શાવાય, QR બાજુ હોય એને B વડે દર્શાવાય અને PR બાજુ છે એને C વડે દર્શાવાય. આ ત્રણેય બાળકો A B C એ ત્રણેય બીજી ABCD દ્વારા દર્શાવવામાં આવે છે. તો બાજુઓને હંમેશા બીજી ABCD વડે દર્શાવવામાં આવે છે, અને A કહેવાય અને B કહેવાય અને C કહેવાય. હવે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો હોય A વત્તા B વત્તા C એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો, એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. શું કહેવાય? પરિમિતિ. ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. તો હેરોનના સૂત્રમાં S બરાબર અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ કેવી રીતે બને? અર્ધ પરિમિતિ એટલે અડધી. તો S બરાબર A વત્તા B વત્તા C ભાગ્યા 2. તો સૌથી પહેલું સ્ટેપ છે તમારે S મેળવવાનો. S કઈ રીતે મળે? જે ત્રણ બાજુઓ છે એનો સરવાળો કરવાનો. સરળતાથી ત્રણેય બાજુનો સરવાળો થાય 5 ને 3 8, 8 ને 7 15. બરાબર છે. ત્રણેય બાજુનો સરવાળો એની પરિમિતિ થઈ, એમાંથી અર્ધ પરિમિતિ તો 15 ભાગ્યા 2 એટલે 7.5. તો સૌથી પહેલા તમારે S મેળવવાનો. હવે આપણે એનું સૂત્ર લખી દીધું. તો યાદ રાખો, હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર બહુ સહેલું છે. S S minus A S minus B S minus C અને વર્ગમૂળમાં. એટલે વર્ગમૂળમાં S S minus A S minus B S minus C. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S S minus A S minus B અને S minus C, જેને આપણે શું કહીએ છીએ? હેરોન ફોર્મ્યુલા, હેરોનનું સૂત્ર કહેવામાં આવે છે. S એટલે અર્ધ પરિમિતિ, એટલે ત્રણેય બાજુનો સરવાળો A B C સરવાળો કરતા ફાવે તેના અડધા કરી નાખવાના એટલે અર્ધ પરિમિતિ મળે. તો કોઈ પણ પ્રકારના કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, તમામ પ્રકારના ત્રિકોણના ક્ષેત્રફળો જો બાજુઓ જાણતા હોય તો સરળતાથી હેરોન ફોર્મ્યુલા વડે મેળવી શકાય છે. આપણે એક ઉદાહરણ લઈ લઈએ પછી આપણે આગળ વધીએ. એક ત્રિકોણ આપેલો છે, એની બાજુના માપ આપણે ચોકડીનું ઉદાહરણ લઈએ છીએ. 32 24 અને 40. એક ત્રિકોણ છે, એની ત્રણેય બાજુના માપ 32 24 મીટર અને 40 મીટર આપેલા છે. હવે આપણે ક્ષેત્રફળ હેરોન ફોર્મ્યુલાની મદદથી શોધવું છે. તો બાળકો સૌથી પહેલા A બરાબર 32 મીટર, B બરાબર 40 મીટર
અને c બરાબર 24 મીટર. એટલે આને આપણે a કીધા અને b કીધા અને c કીધા એવું નથી. આને પણ a કહેવાય, b કહેવાય, c કહેવાય, પણ નામ તમારે સિક્વન્સમાં રાખવું એ રીતે તમારે કામ કરવું. ક્લિયર? ચલો આટલી ખબર પડી ગઈ. હવે આપણે પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો a b c. પરિમિતિ એ ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો a b c. ને પરિમિતિ a એટલે 32, b એટલે 40 અને c એટલે 24. 32 40 અને 24, 32 40 અને 24. તો બધાનો સરવાળો 4 ને 4, 4 ને 2, 32 40 અને 24, 4 ને 2 6, 2 ને 4 6, 6 ને 3 9, 96 મીટર. માટે અર્ધ પરિમિતિ S બરાબર a b c ના છેદમાં 2. એટલે S બરાબર ત્રણેયનો સરવાળો કેટલા આવ્યો? 96. 96/2 એટલે કેટલા આવશે? 48 મીટર. હવે હેરોન્સ ફોર્મ્યુલા શું કહે છે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s minus a s minus b s minus c. આવી કંઈક હેરોન્સ ફોર્મ્યુલા કહે છે. તો જુઓ આપણે રફ નામમાં s minus a, s એટલે કેટલા છે આપણી પાસે? 48. a બરાબર કેટલા છે? 32. તો જુઓ 48 ઓછા 32, 48 માંથી 32 જાય 6, 16. s minus b 40 છે એટલે 48 ઓછા 40 બરાબર 8 મીટર. s minus c 48 એટલે 24 મીટર. બરાબર. હવે જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર s એટલે તમારી પાસે કેટલા છે? 48. s minus a બરાબર 16. s minus c એટલે 24. હવે જુઓ s એટલે 48, s minus એટલે 16, s minus b 8 અને 24. હવે બાળકો અહીંયાથી ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આ બધાનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢવાની રીત એક છે, પરંતુ શું કહું આ બધાને અવિભાજ્ય આપણે થોડું 1 થી 16 1 થી 20 સુધીના આપણે વર્ગમૂળ આવડવા જોઈએ. તો જુઓ 16 નું વર્ગમૂળ નીકળશે, 16 નું વર્ગમૂળ નીકળશે. 16 આમાં સમાયેલા છે? હા. તો જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 16 તેરી 48 થઈ ગયા. 16 નું વર્ગમૂળ નીકળે એટલે ડિસ્ટર્બ નહીં કરી ગુણ્યા 16. 8 નું નીકળશે, ધ્યાનથી સમજો. 8 નું નીકળશે ના, તો શું નીકળશે? 4 નું 8, 24 નું ક્યારે? 6 ચોકે 24, 6 ચોકે 24. એના સિવાય 8 તેરી 24. બરાબર છે? આપણે જે રીતે અનુકૂળ આવે એ રીતે. તો જુઓ 24 છે તો 3 દુ 6, 6 ચોકે 24. જે સિમ્પલની વર્ગમૂળ નીકળી શકતા હોય 1 થી 20 સુધીના વર્ગમૂળ આપણે આવડવા જ જોઈએ. બરાબર છે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ 16 કેટલી વાર છે? 2 વાર છે એટલે 16 નો વર્ગ. 3 કેટલી વાર છે? 2 વાર છે
એટલે 3 નો વર્ગ. હવે તમારી પાસે કેટલા રહ્યા 4 દુ 8 4 દુ 8 8 પણ કેટલી વાર આવ્યા બે વાર એટલે 8 નો વર્ગ. તો જુઓ વર્ગ વર્ગ ઉડી જાય વર્ગ ને વર્ગમૂળ એટલે શું આવ્યું 16 ગુણ્યા 3 ગુણ્યા 16 ગુણ્યા 3 ગુણ્યા 8 તો 8 તેરી 24 24 ગુણ્યા 8 તેરી 24 24 ગુણ્યા 16 કરો લગભગ 384 થશે 384 મીટર સ્ક્વેર. જો ફરીથી સમજો કાટકોણ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ વિષમબાજુ ત્રિકોણ આવા કોઈ પણ પ્રકારના ત્રિકોણની ત્રણેય બાજુ આપેલી હોય તો હેરોની મદદથી સરળતાથી ક્ષેત્રફળ મેળવી શકાય છે. પહેલો દાખલો સમજાવવા માટે વિસ્તૃત કરેલો છે બાકી ખરેખર એકદમ ઈઝી ફોર્મ્યુલા છે. તો a બરાબર 32 b બરાબર 40 અને c બરાબર 24 હોય એવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. તો સૌથી પહેલા પરિમિતિ a b c બરાબર 32 40 24 બરાબર 96 મીટર આવી ગયા. હવે આપણે અર્ધ પરિમિતિ a b c ભાગ્યા 2 એટલે s બરાબર 96 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા 48. હવે હેરોનું ફોર્મ્યુલા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર s s a s b s c. તો અહીંયા s a 48 32 બરાબર 16 s b 48 40 બરાબર 8 s c 48 24 બરાબર 24. હવે s એટલે 48 s એ 16 s b 8 અને s b બરાબર 24 છે. કેટલાક વિદ્યાર્થીઓ બધાનો ગુણાકાર કરીને વર્ગમૂળ કરતા હોય એ પણ ચાલે પણ લાંબી પ્રક્રિયા છે આપણે એટલું બધું વર્ગમૂળ જાણતા ના હોઈએ એટલે બને ત્યાં સુધી અવિભાજ્ય સંખ્યાઓ અથવા નજીકની વર્ગમૂળ સંખ્યાઓ તરફ જતું રહેવાનું. 16 તેરી 48 બરાબર એટલે આપણને કોઈ 16 નું નીકળશે તો નું નહીં નીકળે તો થઈ પડશે 16 નું નીકળે જ છે એટલે આપણે એમ ડિસ્ટર્બ કરતા નથી. 8 નું નથી નીકળતું એટલે 4 દુ 8 6 ચોકે 24 નાની સંખ્યા એટલે 2 દુ 4 સોરી 3 દુ 6 6 ચોકે 24 16 બે વાર છે એટલે 16 નો વર્ગ બંને ગુણાકારમાં છે. હવે જો 3 બે વાર છે એટલે 3 નો વર્ગ 4 દુ 8 અને 4 દુ 8 એટલે 4 દુ 8 અને 4 દુ 8 એટલે 8 નો વર્ગ 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 ઉડી ગયા એટલે 16 ગુણ્યા 3 ગુણ્યા 8 હવે ગુણાકાર તો આપણને આવડે તો 384 મીટર સ્ક્વેર. આ હેરોન્સ ફોર્મ્યુલા આ જ ફોર્મ્યુલા આખા ચેપ્ટરની અંદર આવશે. સ્ક્રીનશોટ પાડી શાંતિથી લખી નાખો.